પાંચમો સ્કંદ 10મો અધ્યાય જળ ભરત અને રાજા રહુગણનો મેળાપ। શ્રી શુકદેવજી કહે છે, હે રાજન, એકવાર સિંધુ સોવીર દેશનો સ્વામી રાજા રહુગણ પાલખી પર ચડીને જઈ રહ્યો હતો। જ્યારે તે ઇક્ષુમતી નદીના કિનારે પહોંચ્યો ત્યારે તેની પાલખી ઊંચકનારા કહારોના જમાદારને એક કહારની જરૂર પડી। કહાર ખોલતી વખતે નસીબ જોગે તેને આ બ્રાહ્મણ દેવતા મળી ગયા। આમને જોઈને તેણે વિચાર્યું, આ માણસ હૃષ્ટપૃષ્ટ, યુવાન અને માંસલ અંગોવાળો છે, તેથી આ તો બળદ કે ગધેડાની જેમ સારી રીતે બોજ ખેંચી શકે। આમ વિચારીને તેણે વેઠ માટે પકડેલા બીજા કહારોની સાથે આમને પણ બળપૂર્વક પકડીને પાલખીમાં જોતરી દીધા। મહાત્મા ભરતજી જોકે કોઈ રીતે આ કામને લાયક ન હતા, તો પણ તેઓ કશું બોલ્યા વિના ચૂપચાપ પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા। તે બ્રાહ્મણ શ્રેષ્ઠ કોઈ જીવ રખીને પગ તળે દબાઈ જાય એવા ડરથી આગળની એક બાણ જેટલી ધરતી જોઈને ચાલતા હતા, તેથી બીજા કહારોની સાથે તેમની ચાલનો મેળ ખાતો ન હતો। તેથી જ્યારે પાલખી વાંકી સીધી થવા લાગી ત્યારે એ જોઈને રાજા રહુગણે પાલખી ઉંચકનારાઓને કહ્યું, અરે કહારો, બરાબર ચાલો, પાલખીને આ રીતે વાંકી સીધી કરતા કેમ ચાલો છો? પોતાના માલિકનું આ આક્ષેપયુક્ત વચન સાંભળીને કહારોને બીક લાગી કે ક્યાંક રાજા તેમને સજા ન કરે, તેથી તેમણે રાજાને આ પ્રમાણે નિવેદન કર્યું, મહારાજ, અમે તમારી નિયમ મર્યાદા મુજબ યોગ્ય રીતે જ પાલખી ઊંચકીને ચાલીએ છીએ। આમાં અમારી ગફલત નથી। આ એક નવો કહાર હમણાં જ પાલખીમાં જોતરવામાં આવ્યો છે, છતાં પણ એ ઝડપથી ચાલતો નથી। અમે બધા એના સાથમાં પાલખી લઈ જઈ શકતા નથી। કહારોના આ દીન એટલે કે દયામણા વચન સાંભળીને રાજા રાહુગણે વિચાર્યું, સંસર્ગને લીધે ઉત્પન્ન થતો દોષ એક વ્યક્તિમાં હોવા છતાં પણ તેની સાથે સંબંધ રાખનારા બધા જ મનુષ્યોમાં આવી શકે છે, તેથી જો આનો પ્રતિકાર ઉપાય નહીં કરવામાં આવે તો ધીરે ધીરે આ બધા જ કહારો પોતાની ચાલ બગાડશે। આમ વિચારતા રાજા રહુગણને થોડો ક્રોધ થઈ આવ્યો। જોકે તેણે મહાપુરુષોનું સેવન કર્યું હતું, તો પણ પોતાના ક્ષત્રિય સ્વભાવને લીધે બળપૂર્વક તેની બુદ્ધિ રજોગુણથી વ્યાપ્ત થઈ ગઈ અને તે જેમનું બ્રહ્મતેજ રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ પ્રગટ નહીં હતું, તેવા તે બ્રાહ્મણ શ્રેષ્ઠને વ્યંગ્યપૂર્ણ વચન કહેવા લાગ્યો, અરે ભાઈ, ઘણા ખેદની વાત છે, અવશ્ય તું ઘણો થાકી ગયો છે। લાગે છે કે તારા આ સાથીઓએ તને જરાય સહારો આપ્યો નથી। આટલે દૂરથી તું એકલો જ ઘણા વખતથી પાલખી ઉંચકીને ચાલી રહ્યો છે। તારું તો શરીર પણ ખાસ સશક્ત અને હૃષ્ટપૃષ્ટ નથી। અરે મિત્ર, ઘડપણે તને ઢીલો પાડી દીધો છે। આ પ્રમાણે ઘણા ટોણા મારવા છતાં પણ તેઓ પહેલાંની જેમ જ ચૂપચાપ પાલખી ઊંચકીને ચાલતા રહ્યા। આનું તેમને કશું માઠું લાગ્યું નહીં, કારણ કે તેમની દૃષ્ટિએ તો પંચભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણના યોગ એટલે કે સંઘાત રૂપ પોતાનું આ અંતિમ શરીર અવિદ્યાનું જ કાર્ય હતું। તે વિવિધ અંગોવાળું દેખાતું હોવા છતાં પણ વાસ્તવમાં તો હતું જ નહીં। તેથી તેમનો તેમાં હું મારાપણાનો મિથ્યા અધ્યાસ સર્વથા નિવૃત્ત થઈ ગયો હતો અને તેઓ બ્રહ્મરૂપ થઈ ગયા હતા। પરંતુ પાલખી હજી પણ સીધી ચાલતી નથી। એ જોઈને રાજા રહુગણ ક્રોધાવિષ્ટ થઈ ગયો અને કહેવા લાગ્યો, અરે આ શું છે? શું તું જીવતો જ મરી ગયો છે? તું મારો અનાદર કરીને મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે। લાગે છે કે તું સર્વથા પ્રમાદી એટલે કે બેદરકાર છે। અરે, જેમ દંડ પાણી યમરાજ જન સમુદાયને તેના અપરાધો બદલ દંડ આપે છે, તેવી જ રીતે હું પણ હમણાં જ તારો ઈલાજ કરી દઉં છું, ત્યારે જ તારી શાન ઠેકાણે આવશે। રહુગણને રાજા હોવાનું અભિમાન હતું, તેથી તે આ પ્રમાણે ઘણી બધી એલફેલ વાતો બોલી ગયો। તે પોતાને મોટો પંડિત સમજતો હતો, તેથી રજ તમ યુક્ત અભિમાનને વશીભૂત થઈને તેણે ભગવાનના અનન્ય પ્રીતિપાત્ર ભક્ત શ્રેષ્ઠ ભરતજીનો તિરસ્કાર કરી નાખ્યો। યોગેશ્વરોની અદ્ભુત કહેણી કરણીને તો તે બિલકુલ જાણતો ન હતો। તેની આવી અપરિપક્વ બુદ્ધિ જોઈને સમસ્ત પ્રાણીઓના સુહૃદ અને આત્મા બ્રહ્મભૂત તે બ્રાહ્મણ દેવતા સહેજ મલકાઈને કોઈ પ્રકારનું અભિમાન કર્યા વિના આ પ્રમાણે કહેવા લાગ્યા। જળ ભરતે કહ્યું, હે રાજન, તમે જે કહ્યું તે સાચું જ છે। તેમાં કોઈ ઠેકડી અથવા ઉપવાસની વાત નથી। જો ભાર નામની કોઈ વસ્તુ છે તો તે ઉંચકનારા માટે છે, મારા માટે નહીં। જો માર્ગ છે તો તે ચાલવાવાળા માટે છે, હું તો ચાલનારો નથી। તેમજ જાડાપણું પણ પંચભૂતોની રાશિ સ્વરૂપ આ દેહનું છે।
ક્ષેત્રજ્ઞ આત્માનું નથી. સ્થૂળતા, કૃષ્ણતા, આદિ, વ્યાધિ, ભૂખ, તરસ, ભય, કલહ, ઈચ્છા, વૃદ્ધત્વ, નિદ્રા, પ્રેમ, ક્રોધ, અભિમાન અને શોક આ બધા ધર્મો દેહાભિમાનને લીધે ઉત્પન્ન થનારા જીવના છે. હું દેહાભિમાની નથી, મારામાં તેવો લેશ માત્ર પણ નથી. હે રાજન, તમે જીવવા મરવાની જે વાત કહી એ બંને વાતો તો જેટલા પણ વિકારી પદાર્થો છે તે બધાયમાં નિયમિત રૂપે જોવામાં આવે છે, કારણ કે તે બધાય આદિ અને અંતવાળા છે. હે યશસ્વી નરેશ, જ્યાં સ્વામી સેવક ભાવ સ્થિર હોય ત્યાં જ આજ્ઞાપાલન વગેરે જેવા નિયમો પણ લાગુ પડી શકે છે, પરંતુ તે મને લાગુ પડતા નથી. તમે રાજા છો અને હું પ્રજા છું. આ પ્રકારના વ્યવહારમાં ભેદબુદ્ધિ સિવાય બીજું કાંઈ પણ હોવાનો જરા પણ અવકાશ નથી. પરમાર્થ દૃષ્ટિએ જોવામાં આવે તો બે વસ્તુ જ નથી, તો કોને સ્વામી કહેવો અને કોને સેવક કહેવો? તેમ છતાં હે રાજન, તમને જો સ્વામીપણાનું અભિમાન છે તો બોલો, હું તમારી શી સેવા કરું? હે વીરશ્રેષ્ઠ, હું ઉન્મત્ત અને જડ જેવો પોતાની જ સ્થિતિમાં રહું છું. મારો ઈલાજ કરીને તમારા હાથમાં શું આવશે? જો હું વાસ્તવમાં જડ અને પ્રમાદી જ છું તો પણ મને શિક્ષા કરવી એ તો વ્યર્થ પિષ્ટપેષણ જ થશે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, મુનિશ્રેષ્ઠ ભરતજી યથાર્થ તત્વોનો ઉપદેશ કરતાં કરતાં આટલો ઉત્તર આપીને મૌન થઈ ગયા. દેહાત્મ બુદ્ધિના કારણભૂત તેમનું અજ્ઞાન નિવૃત્ત થઈ ચૂક્યું હતું. તેથી તેઓ બ્રાહ્મી સ્થિતિમાં હોવાથી પરમ શાંત હતા. તેથી આટલું કહીને ભોગ વડે પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તેઓ ફરી પાછા પહેલાંની જેમ જ તે પાલખી ખભા પર લઈને ચાલવા લાગ્યા. હે પરીક્ષિત, સિંધુ સૌવીર નરેશ રહુગણ પણ પોતાની ઉત્તમ શ્રદ્ધાને કારણે તત્વ જિજ્ઞાસાનો સંપૂર્ણ અધિકારી હતો. જ્યારે તેણે બ્રાહ્મણ શ્રેષ્ઠના યોગ સંબંધિત અનેક ગ્રંથો વડે સમર્પિત અને હૃદયની ગ્રંથિને કાપનારા આ વચનો સાંભળ્યા ત્યારે તે તરત જ પાલખીમાંથી નીચે ઉતર્યો. તેનો રાજમદ સર્વથા દૂર થઈ ગયો હતો અને તે તેમના ચરણોમાં માથું મૂકીને પોતાના અપરાધને માફ કરવા વિનવતો આ પ્રમાણે કહેવા લાગ્યો, દેવ, તમે બ્રાહ્મણોના ચિહ્ન યજ્ઞોપવિત ધારણ કરેલું છે. બતાવો, આ પ્રમાણે ગુપ્ત વેશમાં વિચરનારા તમે કોણ છો? શું તમે દત્તાત્રેય વગેરે અવધૂતોમાંથી કોઈ છો? તમે કોના પુત્ર છો? તમારો જન્મ ક્યાં થયો છે? અને અહીં આપના પગલાં શા માટે થયા છે? જો તમે અમારું કલ્યાણ કરવા પધાર્યા છો તો શું તમે સાક્ષાત સત્વમૂર્તિ ભગવાન કપિલજી જ તો નથી ને? મને ઇન્દ્રના વજ્રનો કોઈ ડર નથી, અને નથી તો હું મહાદેવજીના ત્રિશૂળથી ડરતો, કે નથી તો યમરાજના દંડથી પણ ડરતો. મને અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુનો અને કુબેરના અસ્ત્રો શસ્ત્રોનો પણ કોઈ ભય નથી, પરંતુ હું બ્રાહ્મણ કુળના અપમાનથી ઘણો જ ડરું છું. માટે કૃપા કરીને બતાવો કે આ પ્રમાણે પોતાની વિજ્ઞાનરૂપી શક્તિને છુપાવીને અજ્ઞાનીની જેમ વિચરનારા તમે કોણ છો? વિષયોથી તો તમે સર્વથા અનાસક્ત છો. તમારા યોગયુક્ત વચનોને બુદ્ધિ વડે ચકાસતા તમારી ગહનતાને મનથી જ જાણવી એ મુશ્કેલ થઈ રહ્યું છે, અને મારો સંદેહ દૂર થતો નથી. હું આત્મજ્ઞાની મુનિઓના પરમ ગુરુ અને સાક્ષાત શ્રી હરિની જ્ઞાન શક્તિના અવતાર યોગેશ્વર ભગવાન કપિલજીને એ પૂછવા જઈ રહ્યો હતો કે આ લોકમાં એકમાત્ર શરણ લેવા યોગ્ય કોણ છે? શું તમે તે કપિલ મુનિ જ છો કે જેઓ લોકોની દશા જોવા માટે આ રીતે પોતાનું રૂપ છુપાવીને વિચરી રહ્યા છે? ભલા, ઘરમાં આસક્ત રહેનારો વિવેકહીન મનુષ્ય યોગેશ્વરોની ગતિને કેવી રીતે જાણી શકે? કર્મો કરવાથી આત્માને એટલે કે દેહને શ્રમ થાય છે તેવું મેં જોયું. તેથી મારું અનુમાન છે કે વજન ઊંચકવાથી અને રસ્તે ચાલવાથી તેમને પણ અવશ્ય શ્રમ પહોંચતો હશે. પરંતુ તમે તો કહ્યું હતું કે હું તો વજન ઊંચકનારો પણ નથી અને ચાલનારો પણ નથી, અને વ્યવહાર સિવાય મને કંઈ જણાતું નથી વગેરે. તો મને તો વ્યવહાર માર્ગ પણ સાચો જ જણાય છે, કારણ કે નકામાં ફૂટેલા ઘડાથી પાણી લાવવું વગેરે કામ થતા નથી. દેહ વગેરેના ધર્મોનો આત્મા પર કોઈ પ્રભાવ હોતો નથી એવી વાત પણ નથી. ચૂલા પર મૂકેલી તપેલી જ્યારે અગ્નિથી તપવા લાગે છે ત્યારે તેમાંનું પાણી પણ ઉકળવા લાગે છે, અને પછી તે પાણીથી ચોખાનો અંદરનો ભાગ પણ પાકી જાય એટલે કે રંધાઈ જાય છે. એ જ પ્રમાણે દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણના સાનિધ્યથી જીવનું સંસરણ થાય છે. જીવનો તે દેહથી સંબંધ છે, તેથી તેમાં થનારા સુખ, દુઃખ, ઠંડી, ગરમી વગેરેને તથા તેના શ્રમ વગેરેનો
આત્મા પણ અનુભવ કરે છે. તમે દંડ વગેરેનું જે વ્યર્થપણું બતાવ્યું, પણ રાજા તો પ્રજાનું શાસન અને પાલન કરવા માટે નિયુક્ત કરાયેલો તે પ્રજાનો સેવક જ છે. પરંતુ રાજા દ્વારા ઉન્મત્ત વગેરે લોકોને દંડ આપવો એ પિષ્ટપેષણ કહેવાય નહીં, કારણ કે પોતાના ધર્મનું આચરણ કરવું એ ભગવાનની સેવા જ છે. તેમ કરનારો માણસ પોતાના સમસ્ત પાપ સમૂહને નષ્ટ કરી દે છે. હે દીનબંધુ, રાજવિપાણાના અભિમાનથી ઉન્મત્ત થઈને મેં તમારા જેવા પરમ સાધુની અવજ્ઞા કરી છે. હવે તમે મૈત્રીની ભાવના કરો અને એવી કૃપા દ્રષ્ટિ કરો કે જેનાથી સાધુની અવજ્ઞા કરવાના અપરાધમાંથી હું મુક્ત થઈ જાઉં. તમે દેહાભિમાન રહિત અને વિશ્વબંધુ શ્રી હરિના અનન્ય ભક્ત છો, તેથી સૌમાં સમદ્રષ્ટિ છે. આપની અંદર માન અપમાનને કારણે કોઈ વિકાર થઈ શકતો નથી, પરંતુ એક મહાપુરુષનું અપમાન કરવાને કારણે મારા જેવો મનુષ્ય સાક્ષાત ત્રિશૂળ પાણી મહાદેવજી જેવો પ્રભાવશાળી હોવા છતાં પણ પોતાના અપરાધને લીધે થોડા જ સમયમાં અવશ્ય નષ્ટ થઈ જશે. 5મા સ્કંધ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત.